વડોદરામાં અકસ્માતોની વણથંભી વણઝાર યથાવત। રસ્તે ચાલતી જતી યુવતીને ટ્રક ચાલકે ટક્કર મારી થયો ફરાર। વિદ્યાર્થિનીની હાલત ગંભીર। વડોદરા શહેર અને જિલ્લામાં અકસ્માતોની વણથંભી વણઝાર આજે પણ યથાવત જોવા મળી રહી છે। તેવામાં વધુ એક અકસ્માતની ઘટના આજે બની છે। વડોદરા શહેરના નજીક આવેલા વાઘોડિયાના નિમેટા ગામ પાસે અકસ્માત સર્જાયો હતો। વાઘોડિયાના નિમેટા ગામ પાસે આવેલા પુનિતનગર પાસે રસ્તે ચાલતી જતી યુવતીને ટ્રક ચાલકે ટક્કર મારી હતી। સર્જાયેલા અકસ્માતમાં વિદ્યાર્થીની હાલત ગંભીર છે। ટ્રક ચાલક અકસ્માત સર્જીને ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો। અકસ્માતને પગલે ઘટના સ્થળે લોકટોળા ઉમટી પડ્યા હતા। તાત્કાલિક 108 એમ્બ્યુલન્સને જાણ કરવામાં આવતા 108 એમ્બ્યુલન્સના કર્મચારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને વિદ્યાર્થીનીને વધુ સારવાર માટે નજીકના હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે। હાલ આ વિદ્યાર્થીની પારુલ યુનિવર્સિટીમાં હોવાની પ્રાથમિક માહિતી સામે આવી છે। બનાવને પગલે સ્થાનિક પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે। આજવા રોડ ચોકડી છે, ત્યાં આગળ મારી બહેનનું અત્યારે પેલા ટેમ્પા ચાલક દ્વારા એક્સિડન્ટ કરવામાં આવેલ છે અને આ અહીંયા 9 વાગ્યા પછી અહીંયા ભારદારી વાહનની નો એન્ટ્રી હોવા છતાં આ સુમારે મારી બહેનની અત્યારે અહીંયા ડેથ થવામાં આવી છે અને ઓન ધી સ્પોટ અહીંયા ડેથ થઈ ગઈ છે એમની। 3 કલાકથી વધુ સમય અહીંયા 3 કલાકથી વધારે વધુ સમય થઈ ગયો છે ને હજુ સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી અને અહીંયા ડેડ બોડી એવી એવી હાલતમાં પડેલી છે। અહીંયા પંચનામું કરી રહ્યા છે, એના કરતાં ત્યાં લઈ ગયા હોય તો મારું પ્રોસેસ પૂરી જલ્દી થાય અને અહીંયા મૂકી રાખી છે ડેડ બોડી 3 કલાકથી આવીને આવી સિચ્યુએશનમાં અહીંયા માખો બમણે છે, અહીંયા બ્લડ પડી રહ્યું છે। એમ્બ્યુલન્સ બી મંગાવી છે, કલાક 1.5 કલાક થયા, હજુ એમ્બ્યુલન્સ નથી આવી। કોની બેદરકારી માનો છો? હું તો અહીંયા તંત્રની જ બેદરકારી માનું છું। અહીંયા આટલા બધા પોલીસવાળા હોવા છતાં બી અહીંયા આવું કાર્યવાહી થાય, આ વસ્તુ થાય એ પોસિબલ છે, શક્ય છે? અહીંયા બેન એમના મારા ફાધર જોડે જતા કોલેજ જતા હતા, અત્યારે રસ્તામાં 40 વાળા ટોકિંગ કરતો રહ્યો છે, બરાબર? હવે પારુલ યુનિવર્સિટીમાં બરાબર, હવે મોટા વાહનો બે કામ ચાલી રહ્યા છે, કોઈ જોતા છે નહીં, પોલીસ વાળા જોતા છે નહીં, પોલીસ વાળા બી કશું જોતા નહીં। આજે અત્યારે કેટલા ટાઈમ થયો? કલાક ઉપર થયો, જો એમ્બ્યુલન્સ આવી નથી, 3 કલાક ઉપર થયો, હજુ એમ્બ્યુલન્સ આવી નથી। શું કામની સરકાર? શું કરવું જોઈએ? ટ્રાફિક શાખા કરવાને કશું છે નહીં, કશું કરી કોણ નહીં, કંઈ બોલી મતલબ નહીં બોલીને કશું।